દોસ્તો મારી ગુજ્જુની મોજ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે રાકેશભાઈને આજે તો આ ત્રણેય ભાભીઓ જો તેમને ઉલ્લુ બનાવ્યા। શિલ્પા ભાભી, પાર્વતી ભાભી અને પૂનમ ભાભી તેમને કઈ બાબતમાં ઉલ્લુ બનાવ્યા। આજે દૂધ ઉભરાઈ ગયું પછી શિલ્પા ભાભીનું શું થયું અને મિતાંશને આ બેસતા બેસતા શું થઈ ગયું અને આજે તો જુઓ તો ખરા કે પૂનમ ભાભી સંજયભાઈથી કઈ બાબતથી બચી રહ્યા છે। અને દોસ્તો કાજલબેની બા માટે કેટલા ચીખું બાળીને મોકલાવ્યા। ગાંધીનગર કાજલબેનના ઘરે કોણ કોણ ગયું, હવે કાજલબેની બા ક્યારે આવવાના છે? શું રણજીતભાઈને ગાંધીનગર ગયા છે તેમની સાથે આવશે કે થોડા દિવસ પછી આવશે? શું દિવ્યાંશની પરીક્ષા પતી ગઈ છે તો તેઓ આવશે ખરા અત્યારે કે થોડાક દિવસ પછી? એ બધી જ માહિતી મળશે તમને મારા આ વિડીયોમાં। મારી ચેનલ પર નવા હોય તો ચેનલને ફટાફટ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો। ફૂલ વિડીયો ઇન ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ દોસ્તો ફૂલ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાં જઈ તમે આખો વિડીયો વોચ કરી શકો છો। આવી ટૂંકી ટચુકડી લાઈવ લેટેસ્ટ ટ્રેન્ડિંગ માહિતી મેળવવા માટે કરી દો મારી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ। તો ચાલો દોસ્તો વધારે રાહ ન જોતા આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ છીએ। તમે વિડીયોમાં લાઈવ નિહાળી રહ્યા છો કે જુઓ તેમના મમ્મી તો સરસ મજાના શાકનો વઘાર કરી લીધો છે અને શાક બની ગયું પછી રોટલી પણ તૈયાર, જમવા માટેની આ ડીશ તૈયાર। સરસ મજાનું ચોળી અને કાળીંગણાનું શાક અને રોટલી અને સાથે બચ્ચા પાર્ટી માટે દાળ ભાત। દોસ્તો આજે તો સંજયભાઈ અને રણજીતભાઈ જવાના છે કાજલબેની બાના ઘરે ગાંધીનગર। એમને ગાંધીનગર થોડુંક કામ છે એટલા માટે તેઓ જવાના છે। તો જુઓ રાકેશભાઈ અને તેમના મમ્મી ચીકુની વાડીએ પહોંચી ગયા છે અને આ થેલી ભરીને ચીકુ ઉતારી લીધા છે કાજલબેની બાના ઘરે મોકલાવા માટે। તો જુઓ તેમના મમ્મીએ કહ્યું કે ભાણાભાઈ પણ ખાશે, કાજલબેની બા ખાશે અને આડોશ પાડોશના લોકોને પણ આપશે। તો જુઓ તો ખરા કે તેમની આ માનવતા, તો બધા જ લોકો માટે તેમને આજે ચીકુ મોકલાવ્યા છે। હવે કાજલબેની બા કદાચ થોડાક દિવસ પછી આવશે અને જુઓ અહીંયા પૂનમ ભાભી સરસ મજાની રોટલી તળી રહ્યા છે। તો રાકેશભાઈ એમને ના પાડી રહ્યા છે કે તળેલું ના ખાઓ, એના કરતાં તો ઘી કે બટર લગાવીને ખાઓ। પરંતુ આજે તો સંજયભાઈ નથી તો એમનો પૂનમ ભાભીએ ફાયદો ઉઠાવ્યો એવું પાર્વતી ભાભી જણાવી રહ્યા છે કે સંજયભાઈ નથી એટલે પૂનમ ભાભીને આજે ફાવટ મળી ગઈ છે। અને મિતાંશ તો જુઓ ઊભો તો રહી ગયો છે આ ટેબલનો ટેકલ નહીં, પણ હવે બેસી શકતો નથી કારણ કે ટેબલ ઊંચું અને મિતાંશ તો હાલ નાનો જુઓ। પરંતુ માસી બેસતા શીખવાડી રહ્યા છે, એકવાર ટ્રાય કર્યો પણ ના બેસી શક્યો। શું ફાઇનલી બેસ્યો? અરે વાવ! જુઓ મિતાંશ તો હવે બેસતા શીખી ગયો જુઓ। અને આ બાજુ રાતને નાસ્તામાં બની રહી છે સરસ મજાની ફરસી પૂરી અને આ બાજુ શિલ્પા ભાભી રોટલી બનાવી રહ્યા છે અને એટલામાં જ તો દૂધ ઉભરાવી ગયું। જો દૂધ ઉભરાઈ ગયું એટલે કહેવાય કે અપશકુન હોય, પરંતુ જુઓ શિલ્પા ભાભીને ના પાડી રહ્યા છે એમ કરી અને રાકેશભાઈને ઉલ્લુ બનાવી રહ્યા છે કે એવું કશું ના હોય। શું દોસ્તો સાચે એવું કોઈ હોય ખરા? પછી રાત્રે બધા જ લોકો સાથે જમવા માટે બેસી ગયા છે અને મિતાંશ તો અહીંયા મસ્તી કરી રહ્યો છે। વિડીયો ગમે હોય તો કરી દો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ।